વાત કરીએ તો વડોદરામાં ખાખી વર્દીને શર્મસાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। છાણી પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલે આંગડિયા પેઢીની રૂપિયા ભરેલી કારમાંથી રૂપિયા 50 લાખનો તોડ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે। માહિતી મુજબ આંગડિયા પેઢીની ગાડી લખનૌથી રાજકોટ તરફ જતી હતી, પરંતુ રસ્તામાં રણોલી પાસે છાણી પોલીસે કારને અટકાવી હતી। આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રમેશ મોરવાડિયા અને શ્રવણસિંહ વાઘેલા નામના 2 કર્મચારીઓએ રૂપિયા તોડી લીધાનો આરોપ છે। જ્યારે આંગડિયા પેઢીના સંચાલકો છોડાવવા માટે છાણી પોલીસ મથક પહોંચ્યા ત્યારે મામલાની જાણ પોલીસ ઇન્સ્પેક્ટર સુધી પહોંચી અને પીઆઈએ બંને પોલીસ કર્મચારીને એક મંદિરે લઈ જઈ રૂપિયા પરત કરાવ્યા। આ ઘટના બાદ બંને આરોપી પોલીસ કર્મચારીને હેડક્વાર્ટર ખાતે બદલી કરાઈ છે અને સમગ્ર પ્રકરણની તપાસ એ ડિવિઝન પોલીસને સોંપાઈ છે। 2025ના રોજ આંગડિયા પેઢી કેશ 3.5 કરોડ જેટલી માતબર રકમ લઈ લખનૌથી રાજકોટ જઈ રહે જે દરમિયાન છાણી પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મચારી હાઈવે રોડ પર પેટ્રોલિંગમાં હતા। એ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મોરવાડિયા તથા એલઆરડી શ્રવણસિંહ વાઘેલા નાઓએ આ આંગણવાડીની ગાડી રોકી અને તેમાંથી 50 લાખ રૂપિયા લઈ લીધેલા હોવાની આક્ષેપ બાબતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબે મને એસીબી એ ડિવિઝનને ઇન્ક્વાયરી સોંપેલ છે અને આ ઇન્ક્વાયરીની તથ્યતા તપાસવાય ત્યાં સુધી આ બંને કર્મચારીઓને છાણીથી હેડક્વાર્ટર ખાતે તાત્કાલિક બદલી કરવામાં આવેલ છે અને તેઓને છાણીથી હેડક્વાર્ટર મૂકી પણ દેવામાં આવેલ છે।